ભાઈઓ અને બહેનો, આ જોડાણ હવે સામાન્ય નથી રહ્યું. આપણે જે રીતે 3-4 વર્ષથી સંબંધોમાં જોડાયા છીએ, માહિતીના આદાન પ્રદાનના, એ જોડાણ સામાન્ય નથી રહ્યું. કારણ કે તમારા વગર મને ચાલે નહીં અને કદાચ તમને આ વિડીયો વગર ચાલે નહીં, એવી પરિસ્થિતિ છે. કેટલાક સમયથી મિત્રો આપણે આ ચેનલના રિસ્ટ્રિક્શન્સ ચાલી રહ્યા છે, એટલે વિડીયો ઓછી સંખ્યામાં આપવા પડે છે અને બહુ ચીવટપૂર્વક આપવા પડે છે. વારંવાર એક વિષયના વિડીયો નથી આપી શકાતા. એટલા માટે તમને એમ લાગે છે કે આદિત્યભાઈ જે છે એ વિડીયો ઓછા બનાવે છે, પણ મુશ્કેલી ટેકનિકલ છે. કદાચ એ 2 મહિનામાં સોલ્વ થઈ જશે, 2 મહિનામાં એનો ઉકેલ આવી જશે. તો ત્યાં સુધી આપણે આવી રીતે કામકાજ કરશું. આપણે મિત્રો સ્ક્રીન ઉપરનો જ આ સંબંધ નથી રહ્યો. હવે માત્ર આ સંબંધ એવો છે કે આપણે એકબીજાને જોયા વગર પણ એકબીજાની સાથે હૃદયપૂર્વક બંધાઈ ગયા છે, લાગણીથી, વિશ્વાસથી અને ખેતીની માટીની સોડમથી. અને ભાઈ એક વાત કહું એ પહેલાં તમને એટલા માટે કહું છું કે ઘણા ખેડૂત ભાઈઓ કોમેન્ટ કરતા હોય છે કે કપાસ બજારમાં ભલે કોઈ ઉથલપાથલ ન હોય, તેજી મંદી ન હોય, ભાવ ઠેરના ઠેર હોય, પણ ભાઈ તમે વિડીયો રોજ આપો. અમને વ્યસન છે મિત્રો. આ વ્યસન પૈસાનું નથી, આ વ્યસન માહિતીનું છે, વિશ્વાસનું છે. અને આટલો પ્રેમ ક્યાં મળે, આ બહુ મોટો પ્રશ્ન છે અને એક મોટી લાગણી પણ છે તમારા સૌની મારા પ્રત્યેની. હું સાચે જ આપ સૌ જેવા જે વ્યુઅર્સ છે એને મેળવીને ધન્ય થઈ ગયો, ખેડૂત મિત્રોને મેળવીને ધન્ય થઈ ગયો. આવું આજે આપણે જૂના મમરા ચાયવા કરવાની જગ્યાએ થોડીક નવી અને તાજી વાત કપાસની બજાર વિશે કરીએ આટલા ઇન્ટ્રોડક્શન પછી. મિત્રો, અમેરિકાની અંદર કોટનના મે મહિનાના વાયદામાં 3 દિવસ પહેલા 67 સેન્ટનો ભાવ થઈ ગયો હતો. 1-2 ખેડૂત મિત્રો એવી કોમેન્ટ કરી હતી કે ભાઈ આ વાયદો કેમ એકાએક વધી ગયો. ઘણા બધા ભાઈઓ ખુશ થઈ ગયા હતા. પણ મિત્રો એક વાત સ્પષ્ટ છે અને મેં ત્યારે પણ કોમેન્ટમાં કહ્યું હતું કે આ ભાઈ ટેકનિકલ જે લેવાલી છે એના કારણે અત્યારે સુધારો છે. હવે આ ટેકનિકલ લેવાલી કોઈને સમજાય નહીં, સ્વાભાવિક છે. પણ માર્ચ મહિનાનો વાયદો 2 દિવસ પહેલા કપાવવાનો હતો, એટલે આંકડો ઊંચો દેખાય, એટલે એ વાસ્તવિક આંકડો નહોતો. એટલે સેટલમેન્ટ માટે જે લેવેચ થતી હોય વાયદાના, એના માટે લેવેચ થતી હતી. એટલે વાયદો જે છે મે મહિનાનો એ 67 સેન્ટ સુધી પહોંચ્યો હતો. એટલે બધાને થોડી તેજી આવી ગઈ એવું લાગતું હતું. પણ જે મેં વાત કરી હતી એ આખરે સાચી સાબિત થઈ. વાયદો પાછો 65 સેન્ટની આજુબાજુ અત્યારે અથડાઈ રહ્યો છે. પણ એટલી વાત ચોક્કસ છે કે વાયદાની રેન્જ અગાઉ, જ્યારે 15 દિવસ પહેલા આપણે વાતચીત કરતા હતા, ત્યારે અગાઉ 62 થી 65 સેન્ટની રેન્જ હતી અને એ રેન્જ થોડીક બદલાણી હોય એવું લાગે છે. અને 64 થી 68 સેન્ટની નવી રેન્જ વાયદામાં શરૂ થઈ હોય એવું લાગે છે. એટલે જોઈએ આપણે આગળ વાયદામાં હવે બહુ મોટો ઘટાડો નથી, એટલે 64 થી 68 સેન્ટની એ રેન્જ જે છે એની અંદર આજુબાજુ કદાચ વાયદો અથડાતો રહેશે. સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકાની અંદર નવી મોસમમાં કપાસનું વાવેતર કેટલું ઘટે છે. એ જ નક્કી કરશે કે આગળ જતા કેટલીક વધુ તેજી થશે કે ભાવ સ્થિર રહેશે અથવા થોડો ઘટશે. અત્યારે મિત્રો એક અંદાજ આવ્યો હતો અમેરિકન કૃષિ સંસ્થાનો, એમાં એવું કહેવામાં આવ્યું હતું કે 5 થી 10% વાવેતરનો ઘટાડો કદાચ આવી શકે છે. પણ હજુ આવા 2 અંદાજો આવવાના છે કે જેમાં ખેડૂતોને કપાસ વાવવામાં કેટલો રસ છે અને બીજો પાક વાવવામાં કેટલો રસ છે એનો એક ઇન્ટેન્શનનો રિપોર્ટ આવશે. આ ઇન્ટેન્શનના રિપોર્ટ ઉપરથી આપણને ખબર પડશે કે કપાસનું વાવેતર કેટલું થશે. અને આ ઇન્ટેન્શનનો જે યુએસએનો રિપોર્ટ આવે છે મિત્રો, એ ઘણો બધો સચોટ હોય છે અને મોટાભાગે એની અંદર 2-5% જે વેરિએશન ખરેખર ગ્રાઉન્ડમાં વાવેતર થાય એનામાં હોય છે. આપણા કરતાં બહુ એડવાન્સ ટેકનોલોજીથી એ લોકો સર્વે કરતા હોય છે, એટલે એ લોકો ખોટા નથી પડતા. એટલા માટે તમને આ કહી રહ્યો છું. હવે આપણે ઘર આંગણાની વાત કરીએ કે ખેડૂત ભાઈઓની કેટલીક કોમેન્ટ, એમના અભિપ્રાયો અને ખેડૂતોનો અવાજ જે આપણને સાંભળવા મળે છે, એમાંથી એવું લાગે છે કે આ વખતે આપણે ત્યાં પણ કપાસનું વાવેતર 5 થી 10% ઘટી શકે છે. ક્યાંક 15% સુધીની પણ વાતો આવે છે. પણ કપાસ એટલો સીધો પાક નથી અને ઘણા બધા પરિબળો કપાસ ઉપર અસર કરતા હોય છે. એમાં સૌથી પહેલું પરિબળ જે છે કે ટેકાનો ભાવ. ખરેખર સરકાર ટેકાના ભાવની શું ઘોષણા કરે છે એ મહત્વનું હશે. એ ઉપરાંત ચોમાસાની આગાહી. ખરેખર આઈએમડી, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ચોમાસા વિશે કેવી આગાહી કરે છે એ પણ બહુ જરૂરી છે. એના ઉપરથી આપણને વધારે
ખ્યાલ આવશે. અને અંતિમ સમયે જ્યારે સિઝનમાં વાવેતર ચાલુ હશે ત્યારે અંતિમ સમયે બજારમાં ભાવ કેવા રહે છે, ખાસ કરીને ઊંચા રહે છે કે નીચા રહે છે. એ ઉપરાંત ખેડૂતોને બીજા વળતરદાયી પાકમાં, ખાસ કરીને મગફળીમાં કેટલું વાવેતર વધારે થાય છે એના આધારે નક્કી થશે. પણ આપણી પાસે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ખરેખર જોઈએ તો વિકલ્પો ઓછા છે, આવું ખુદ ખેડૂત મિત્રો કહી રહ્યા હોય છે. વિકલ્પો એટલે કે કપાસ મગફળી સિવાયના બહુ મોટા વિકલ્પો નથી, નાના પાયે વાવેતર કરતા હોય છે. એટલે ખેડૂતો કયો પાક પસંદ કરે તો છેલ્લે કપાસ અને મગફળી ઉપર આપણે આવી જવું પડતું હોય છે. અને આ મજબૂરી છે 80% કિસાન મિત્રોની, આ બહુ હકીકત છે. તમારો શું મંતવ્ય છે જરૂરથી કહેજો. મિત્રો, આગળ જતા શું થાય છે તો એ આપણે સૌ સાથે જ છીએ, જોતા જશું. હવે આપણે આજની બજાર વિશે વાત કરીએ તો ખેડૂતો પાસે 15-20% માલ છે ખેડૂતોના હાથમાં, અને એમાંથી થોડી આવકો થયા કરે છે. પણ માર્કેટિંગ યાર્ડની અંદર સરેરાશ 45-50 હજાર મણ વચ્ચે આવક જળવાઈ રહી છે. આવકમાં ઘટાડો નથી થતો. એટલે હજી ખૂણે ખાચરે તેજીની આશાએ જે માલ રાખેલા છે એ માલ આવી વાતો કરે છે બજારમાં. અને સૌથી વધારે આવક તમને કહી દઉં તો બોટાદની અંદર જ રહીએ છે. એ સિવાય બધે પાંખી આવકો થઈ ગઈ છે. કપાસના ભાવ હું તમને ક્વોલિટી પ્રમાણે કહું તો લગભગ 1300 રૂપિયાથી 1580 રૂપિયા પ્રતિ મણ વચ્ચેનો ભાવ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહ્યો છે. અને ગામડેથી હું માનું છું ત્યાં સુધી 1550થી લઈ અને 1590 સુધીના ભાવ છે. આ રેન્જમાં લાંબા સમયથી ભાવ અથડાયેલા છે. પણ સારો અને ઉત્તમ ક્વોલિટીવાળો માલ જે યાર્ડમાં આવે છે એ 1600 રૂપિયા કરતાં ઉપરના ભાવે ગમે ત્યાં થોડા ઘણા પ્રમાણમાં વેચાઈ જાય છે, ગામડેથી કે યાર્ડમાંથી. પણ ગામડેથી ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે ખેડૂતોને જે ઊંચો ભાવ મળે છે એ ગામડે નથી મળતો, માત્ર માર્કેટિંગ યાર્ડમાં મળે છે. ગામડે ભાવ ઓછો છે, પૂછપરછ ઓછી છે. પણ જ્યાં વધારે ભાવ મળે છે ત્યાં ખેડૂતો માલ લઈને જાય છે. સમજદારી છે. યાર્ડમાં આવે અને સારો માલ હોય તો 1600 ઉપરનો ભાવ મળે તો એ લેવાય, એમાં કંઈ ખોટું નહીં. આગળ જતા તેજી કેવી રીતે આવી શકે એના મેં તમને કારણો આપ્યા. ઓછું વાવેતર, નબળું ચોમાસું અને બીજા પાકોના ભાવ અને ટેકાનો ભાવ, આના આધારે કદાચ કપાસમાં અંતિમ જે તબક્કો છે એમાં તેજી આવી શકે. શંકર રૂના ભાવની વાત કરું તો 54,200 થી 54,400 આજનો ભાવ છે. પણ 53,000 થી લઈ 56,000ની વચ્ચે ભાવ અથડાતા રહેશે. એકાદ વખત 53,000નો ભાવ જોવા મળશે ઘાસડીની અંદર, એ ખાસ યાદ રાખજો. કપાસિયાના ભાવની વાત કરું તો એમાં સુધારા સાથે મજબૂતીનું વલણ છે. 795 થી 845 ચાલુ સિઝનનો રેકોર્ડ ભાવ છે. આ 845નો રેકોર્ડ બ્રેક ભાવ અત્યારે બોલાય છે. ખોળની વાત કરું 1900-2000 ચાલુ સિઝનમાં 2000 ઉપર 2-3 વખત ભાવ જે એવો છે અત્યારે 2000 ટકેલો છે. માલની અછત છે, એ જ કારણથી અત્યારે તેજી છે. આ બજાર ઊંચું નીચું જરૂર થશે, ભાવ વધશે ઘટશે, ખાસ કરીને કપાસિયા ખોળ અને કપાસની અંદર. રૂ બજારમાં બહુ મોટી વધઘટ નથી આવવાની, આ બહુ સ્પષ્ટ વાત છે. રૂમાં ઘણા બધા માલ સ્ટોક છે એટલા માટે હું આ કહી રહ્યો છું. પણ મિત્રો યાદ રાખજો, આપણું જોડાણ, આ વિશ્વાસ અને આ સંબંધ ક્યારેય ઓછો નહીં થાય, એટલું યાદ રાખજો. વખતો વખત આપણે વાત કરતા રહેશું, તમે કોમેન્ટ કરતા રહેજો, સાથે રહેજો. હળી મળીને આપણે સૌ કપાસ વિશેની અને અન્ય બજારો વિશેની માહિતી મેળવતા રહેશું. સૌને જય શ્રી કૃષ્ણ, સૌનો આભાર.